હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગઈ છે. તમને બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે છે ને મસ્ત મજાની હું થઈ ગઈ છું ફ્રી, કારણ કે મેં નેટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે, પોતા મારી દીધા છે અને 6 વાગે જમી દીધી ને એટલે બધું કામ કરી નાખું. પછી આ બટેકાને આપણે ઠેકાણે પાડવાના છે, સીડ કરી નાખવાનું છે. અને આજે જવાનું છે પિંકુને તેડવા, તો એના માટે મેં કીધું નવરી થઈ જાઉં પહેલાં ફટાફટ, પછી આપણે જવાનું છે. તો દેવાંશને રેડી કરી પછી આપણે મૂકીને પછી જવાનું તેડવા. એટલે મારા બ્લોગમાં બન્યા રહેજો ને, બહુ મજા આવશે તમને. તો ચાલો ફટાફટ હવે ત્યાં જઈને મળવી. દેવાંશન ફોન જોવા મળ્યો છે ને મારે ભાખરી બની ગઈ છે, તો આપણે મસ્ત મજાની ભાખરી ખાઈ લઈએ ને પછી છે ને છોકરાને નવલાવી દેવી, સ્કૂલે જવા રેડી થઈ જાય. મિશ્રી બંધ થઈ ગઈ. ગુડ મોર્નિંગ. તો દેવાંશ જો મિશ્રીના કપમાં ચા દૂધ મળીશ પીવા. નકલું દૂધ ખબર નહીં એના કપમાં એના હું આળે આવે છે. તઈ હું એવો જ છે, નથી પીતો એને કપમાં. ફોન મૂકી દે. દેવાંશ આમ તો દંડવત કરવા જઈશ. મમ્મી સેવા પોસે છે. તો ચાલો અત્યારમાં મસ્ત મજાની આપણે ભાખરી ખાઈ લીધી છે અને હવે હજીની ભાખરી બનાવવાની છે, તો હું મળીશું બનાવવા આવે. તમે બધા કહેતા હતા ઠાકોરજીના દર્શન કરાવજો. ઠાકોરજીના મેં દર્શન કરાવી દીધા છે. તમે ફટાફટ કોમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે અત્યારમાં આપણે દેવાંશને રેડી થઈ જાય એટલે પછી આપણે સ્કૂલે મૂકીએ, કારણ કે દંડવતને એવું બધું કરી લે એને પગેને એવું લાગી લે પછી આપણે મૂકવા જવાનું છે. તો અત્યારે જો મસ્ત મજાના રેડી થઈ ગયા ને મોની આવી ગઈ. મોની ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે પિંકુને તેડવા જવાની છે, તો અમે જો નીકળી ગયા છીએ. હું, મિશ્રી, અજય ને કાકા. અજય તમને જોઈને બીવ્યા છીએ. હે દેવા વિમાન હજી હું કમાશે મરકાન્યો પલકુડો એ દીદી અને મોની કાંટ્રી બધા મેસી કાનો હારું સન કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ લ્યો. તો જો અત્યારે તેડવા પિંકુને આવ્યા છે અમે, તો ચાલો હમણાં તેડીને આપણે ઘરે જવાનું છે. હે બાચ્યું નહીં હો બંછી ઓનિરાલી, બાચ્યું નહીં. મીવાર હાટો બાદ જો બધા આઈસ્ક્રીમ બીડાસ ખાવા. અહીં નથી દેવું એને નેણની ઉપર બોટી પાપડ એમ નહીં, પાણી વધારે નાખી બે નેણે જવા દે. ઉસાન કરે ન જાવ એ ન થવું મીવાનને. ચાલો હવે મીવાને દેવાંશને મીવાનને લઈને જવાનું છે, તો ચાલો. ઇમોશનલ માહોલ થઈ ગયો. હાલો બંસી બેન, ટાટા મીગુ. હાલો આવજો. આય મીવો હાલો હાલમાં દીકલો એને થાવું હોય મીવો હાલો હાલી મારા પાસે હાલ 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 હાલ. એ આવતો જ નથી, એને આવવું નથી, નથી આવવું. ટાટા જો દીદી બોલાવે. બા આવી ગયા. ભાઈ આવી ગયા. આરતી ઉતારવાની છે, આમાં પગલા પાડવાના છે અને આમાં નજર ઉતારવાની. એવું છે. સારું હાલો. હા પડપડ્યો ન ગળી ગઈ ને ગળી ગળી કરે તો મીવાન નામ જોત ખરી અને લે લે નથી ખાવું. મમ્મા મય નથી ખાવું. અરે સગળે આસ કરશે દાઢી, સગળે આસ કરશે. તારો આરતી મરકાનો રે મીવું પણ હાલો ઉભો લાખો.
ચોકલાનું. હાલો આપણે જાવું અરે પાડશે પગલું. પાયલું હો પગલું મીમાને. મીમાને પગલું પાયલું હો ચોકલા. અરક પદુલો. ઓહો બસ હલા. જો અત્યારે છે ને બટેકા લઈ લીધા છે ને હું બા ચાલુ ઉતારતા છે. હું વેફર પાડતી જઈશ ફટાફટી. તો વેફર હમણાં પાડવાની છે. તો બટેકા કાલ મેં લઈ લીધા હતા તો અત્યારે જો હવે પાડવાની છે વેફર. મસ્ત મજાના પતાકડા પાડ્યા જો મેં. સરસ પાડીશ. તો છે ને બહાર પડાવવા જાય ને એક બાજુ કોરી નાખે મોટા બટેકા હોય ને તો મેં કીધું હાલો ઘરે જ પાડી નાખી. તો ચાલો ફટાફટ મિક્સર રેડી કરી નાખું પછી પાછા મળવી છીણવા. જો બટેકાનું કામ અધૂરું મૂકી દીધું છે ને હવે જવાનું છે આપણે ઉપર, કારણ કે ભૂખ લાગી છે તો પૂરી ખાઈ લેવી. પાણીપુરી બનાવી છે તો આ બટેકા મૂક્યા છે અહીં પડતા ને પછી જો ધોઈને ડોલું ભરી લીધી છે. હમણાં પછી બાર આજ તો ચૂલે બનાવવાની છે મસ્ત મજાની. તો ચાલો આપણે ઉપર જઈને પેલા ખાઈ લઈએ, કારણ કે ભૂખ લાગી છે. 12:30 થઈ ગયા છે. ચાલો પાછા મળવી થોડી વાર. જો અત્યારે વેફર મસ્ત મજાની પડી ગઈ. મમ્મી ધોવા મીડ્યા છે ને મેં અહીંયા મારો ચૂલો તૈયાર કર્યો છે. તડકે એવું ભાઈ માણ જઈ ગયો છે. હવે કેટલી મહેનત પછી મેં ચૂલો જઈ ગયો છે. પણ એમાં એવું છે ઢબુકલા લઈ આવી ને તો હાળા ભીના નીકળ્યા ભેજવાળા, તો જગતા નહોતા. જો મારે વેફર મળી છે હુકાવા, બધા આવ્યા છે હુકવાવા. અને મમ્મી છે ને હવે મારો વારો પતી ગયો અને મમ્મીનો વારો શરૂ થયો. તો મમ્મી બે ગયા છે અહીંયા બાફા. હજી પણ ઓલી થવા જો હુકાવા જો કાશી બાફેલી તો વાંધો નહીં. આવો ઢબુકલા હું લઈ આવીશું વેસાતા બાળવા 100 રૂપિયા. એટલે નકર આ ગધા મજૂરી અમે ન કરવી. ગેસના બાટલાની તંગી છે ને અમારે એટલે. જો તો કાંઈ નહીં, હારો હાલો મને બફાઈ જાય પછી માસા. ઓયા આ ઊંધા ગધેડે બધું કેમ બેઠ્યું છો? હાલો એમ કરવી. હાલો હું કી બાજુ બેહું? મામીને જ આમ જો જાહો જો હાલી છે આમ જો ખરી. કષ્ટી જ નથી આપતા હસોડે. હા એટલે ફાટ ભોગવે છે. જો હવે આવી ગયા છે ટેરેસ ઉપર. આ ડોલ નાખવાની છે આપણે નીચે. ચલો નીચે આવે છે, શાંતિ રાખો. જો ડોલ ભરાવાની છે મોકલી દીધી છે. આ ડોલ શીસવાની છે મારા ઉપર. હરખી નાખ જેવો. જો ડોલ આપણી આવી ગઈ છે આમાં ઠલવી દેવાનું છે, કારણ કે ટોપલી છે આ. અને આમાં ડૂટી ડાયો વધારે પડતો. ફાઇનલી બધું મેં સીણ જો શીશી લીધું છે ઉપર. અને આ વસ્તુ મેં બનાવી છે, જોઈશો બટેકાની સાલની વસ્તુ બનાવવાની છે. આ વ્લોગમાં તમને બતાવીશ. ફૂંકાઈ જાય ને પછી મસ્ત મજાની. તો ચાલો હવે અત્યારે આપણે નીચે જઈને બધું કામ નીપટાઈ નાખી, કારણ કે બધું આ આદરું હોય પાર તો પડવું પડે ને બધું પાર પડી ગયું છે. અને બીજું બધું આપણે હવે હંકેલો કરવાનો છે તો બધું હંકેલો કરી નાખ્યું. અત્યારે તો મસ્ત મજાની વેફર પાડ નાખીને ઝીણી પડી ગયું. તો અત્યારે છે ને પાવભાજી બનાવી છે, એના માટે ટમેટાની ગ્રેવી કરી નાખી છે ને આમાં બધું શાક બાફી નાખ્યું છે. અને પિંક વાઝ આવી છે ને તો લાપસી બનાવવાની છે. સારી નહીં મીવાને હાટું હોડું સાચી વાત છે. ભૂગ્યો સમજો બાંધવો પડે છે ને, કેમ કે આમ પલટી મારી જાય એવું છે. તો ચાલો ભાજી બની નાખી. હવે કાળિયા કાળું આવકલી તો મસ્ત મજાના આમ જમવા બે ગયા છે. મિશ્રીમાં ડીશમાં બેઠીશ ખાવા. તો બધા હા મિશ્રીની ડીશમાં હું બેઠી. દેવાય મીવાન તું કોની ડીશમાં લાપસી બનાવીને તે વેરે છે એમ તો ખાવા મને ગૌન ધાલો હમણાં બોલો તો દાદા. હું બોલો તો મીવાન લીંબુ દે ટમેટું દે તો ભાઈ હું મીવાન કેવું લાગે? તો ચાલો જમી લેવી હવે. તો અત્યારે મસ્ત મજાની પાવભાજી ખાઈને આપણે બેસી ગયા છીએ. નવરા થઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે થાક બહુ લાગ્યો હતો એટલે નાહી લીધું એટલે શાંતિ થઈ ગઈ. અને મારો વ્લોગ જોતા હોય ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, તમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.